મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આવો આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ કે જે પણ ભક્ત આ અમૃતમય વાણી સાંભળી રહ્યું છે એના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે, એના બધા દુઃખ કષ્ટ તમારા ચરણોમાં સમર્પિત થઈ જાય। મિત્રો, આ અમૃતવાણીને સાંભળતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા દરેક ભક્તિ વિડીયો તમારી પાસે સૌથી પહેલા પહોંચે। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। આત્મા પરમાત્મા છે, શ્રી કૃષ્ણની અમૃતવાણી। ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ આત્મા અને પરમાત્માના સંબંધને સમજાવે છે। આ ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવનના ઊંડા રહસ્યો સમજાવે છે। અહીં આપણે આત્મા અને પરમાત્માના સનાતન સંબંધને સમજવાનો પ્રયાસ કરીશું, જે શ્રી કૃષ્ણની અમૃતવાણીનો સાર છે। આત્માની અમરતા અને પરમાત્માનો અંશ। ગીતાના બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને આત્માની વાસ્તવિકતા સમજાવે છે। અર્જુન પોતાના સ્વજનોને સામે યુદ્ધમાં ઉભેલા જોઈને શોક કરે છે અને યુદ્ધ કરવાથી ઇનકાર કરે છે। ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, જેના માટે તું શોક કરે છે તેઓ મૃત્યુ પામતા નથી, કારણ કે આત્મા અમર છે। શ્રી કૃષ્ણ સમજાવે છે કે આત્મા એ ન તો કદી જન્મ લે છે કે ન કદી મૃત્યુ પામે છે। આત્માને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી કે હવા સૂકવી શકતી નથી। આત્મા અવિનાશી, શાશ્વત અને નિત્ય છે। આત્માને શરીરથી અલગ સમજવો જોઈએ। શરીર તો માત્ર એક વસ્ત્ર જેવું છે, જે જૂનું થઈ જાય ત્યારે આત્મા તેને છોડીને નવું ધારણ કરે છે। આત્મા પરમાત્માનો એક નાનો અંશ છે, જે દરેક જીવમાં રહેલો છે। જેમ સૂર્યના કિરણો સૂર્યનો જ ભાગ છે, તેમ આત્મા પણ પરમાત્માનો જ ભાગ છે। આત્મા અને પરમાત્માનો સંબંધ। શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ આત્મા એ પરમાત્માનો અંશ છે, પણ તે મોહ માયાના આવરણથી ઢંકાયેલો છે। આ આવરણને કારણે આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે અને પોતાને શરીર માનીને સુખ દુઃખ, માન અપમાન અને રાગ દ્વેષના બંધનોમાં ફસાઈ જાય છે। ભક્તિ યોગ। ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે આત્માને પરમાત્મા સાથે જોડવાનો સૌથી સરળ માર્ગ ભક્તિ છે। ભક્તિ એટલે ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ। જ્યારે ભક્ત પોતાના મન અને કર્મોને ભગવાનને સમર્પિત કરે છે ત્યારે તે મોહ માયાના બંધનોથી મુક્ત થાય છે અને આત્માને પરમાત્મા સાથે જોડી શકે છે। શ્રી કૃષ્ણ કહે છે, બધા ધર્મોનો ત્યાગ કરીને મારી શરણે આવ, હું તને બધા પાપોમાંથી મુક્તિ આપીશ। કર્મયોગ। કર્મયોગ એ નિસ્વાર્થ ભાવે કર્મ કરવાનો માર્ગ છે। શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય કર્તવ્યનું પાલન કરવું જોઈએ, પણ તેના ફળની આશા રાખવી ન જોઈએ। ફળનો ત્યાગ કરવાથી વ્યક્તિ રાગ દ્વેષથી મુક્ત થાય છે અને કર્મ તેના બંધન બનતા નથી। આત્મા કર્મ કરતો નથી, પણ શરીર કર્મ કરે છે। જ્યારે મનુષ્ય પોતાને શરીર માનવાથી મુક્ત થાય છે ત્યારે તે આત્માના સ્વરૂપને ઓળખી શકે છે। જ્ઞાન યોગ। જ્ઞાન યોગ એ આત્મા અને પરમાત્માના સ્વરૂપને સમજવાનો માર્ગ છે। આ માર્ગ પર ચાલવા માટે આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે। જ્યારે વ્યક્તિ એ સમજે છે કે તે શરીર નથી પણ આત્મા છે, ત્યારે તે મોહ માયાના બંધનોથી મુક્ત થાય છે। શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાનની અગ્નિથી બધા કર્મોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે। આત્મા એ જ પરમાત્મા। શ્રી કૃષ્ણની વાણીનો અંતિમ સાર એ છે કે આત્મા અને પરમાત્મા એક જ છે। આ ભેદ માત્ર માયાને કારણે છે। જેમ સમુદ્રનું એક નાનું ટીપું પણ સમુદ્ર જ છે, તેમ આત્મા પણ પરમાત્માનો જ અંશ છે। જ્યારે આત્મા પોતાની વાસ્તવિકતાને સમજે છે ત્યારે તે પરમાત્મામાં ભળી જાય છે। ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે પરમાત્મા દરેક જીવના હૃદયમાં નિવાસ કરે છે। તેથી બીજા જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખવી એ પરમાત્માની પૂજા કરવા સમાન છે। આત્મા અને પરમાત્મા એક છે એ સમજવાથી મનુષ્ય સંસારના બધા દુઃખોથી મુક્ત થઈ શકે છે। શ્રી કૃષ્ણની અમૃતવાણી આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે। આત્માની અમરતા અને પરમાત્મા સાથેનો તેનો સંબંધ સમજવાથી આપણે ભય, શોક અને ચિંતાથી મુક્ત થઈ શકીએ છીએ। આત્મજ્ઞાન મેળવીને આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ, જે આત્માનું પરમ લક્ષ્ય છે। ભગવદ્ ગીતાનો આ સંદેશ માત્ર યુદ્ધના મેદાન માટે નહોતો, પણ દરેક મનુષ્ય માટે છે। આપણા જીવનના યુદ્ધમાં આપણે પણ આત્મા પરમાત્માના સંબંધને સમજીને શાંતિ અને સુખ મેળવી શકીએ છીએ। આત્મા પરમાત્મા છે માઇનસ આ એક સનાતન સત્ય છે, જે શ્રી કૃષ્ણની અમૃતવાણીનો સાર છે।